વીરપુર યાત્રાધામ નજીક ગેટકોની બેદરકારીએ વાતાવરણમાં ભય ફેલાવ્યો છે। 400 કેવી વીજ વાયરના ટાવરમાંથી જમ્પરમાંથી વાયર નીકળી જતા વાયર નીચે પડ્યો। આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ થોડા દિવસો પહેલા આવી જ ઘટનામાં ખેડૂત ઇજાગ્રસ્ત થયો હતો। જેટકોની મેન્ટેનન્સ કામગીરી પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। તો વીરપુર જેટકોની બેદરકારી સામે આવી, જેમાં 400 કેવી જેટકોમાં વીજ વાયર નીચે પડી ગયો। જે ટાવર ઉપર જે વીજ વાયર લગાવેલો હોય તે જમ્પરમાંથી તૂટી જતા નીચે પટકાયો। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અગાઉ પણ આવી જ ઘટનાની અંદર એક ખેડૂત ઇજાગ્રસ્ત થયા હતા। તો મેન્ટેનન્સની કામગીરી ઉપર ઘણા ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। તો વીરપુર જેટકોની બેદરકારી સામે આવી કે જેમાં 400 કિલોવોટના જે ટાવર છે એમાંથી એક વાયર છૂટો થઈ ગયો। વાયર જમ્પરમાંથી નીકળી જતા નીચે પટકાવ્યો। ઘટનાની અંદર સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મેન્ટેનન્સની કામગીરી ઉપર ઘણા ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે આટલી હાઈ વોલ્ટેજવાળું જ્યારે વાયર નીચે પટકાતો હોય છે તો ઢોર ઢાંકરને પણ નુકસાન થતું હોય છે। અને આ ગંભીર બેદરકારીને લઈને ઘણા સવાલો જેટકો કંપનીના મેન્ટેનન્સને લઈને ઊભા થઈ રહ્યા છે। તો જાનહાનિ નથી થઈ। અગાઉ આવી જ ઘટનાની અંદર એક ખેડૂત ઇજાગ્રસ્ત થયા હતા। વીરપુરમાં 400 કેવી જેટકો વીજ વાયર નીચે પડી ગયો। જાનહાનિ નથી થઈ, પરંતુ મેન્ટેનન્સને લઈને ઘણા ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। વીરપુરની આ ઘટના કે જેમાં 400 કેવી વીજ વાયર નીચે પડ્યો અને જેને લઈને ઘણા ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। વીજ વાયર નીચે પડતા કોઈ જાનહાનિ નથી થઈ। આ જ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા ભાગ્યેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ભાગ્યેશ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? આ જેટકોની જે બેદરકારી આવી છે મેન્ટેનન્સને લઈને, કેવી રીતે વીજ વાયર તૂટ્યો અને હાલમાં શું પરિસ્થિતિ? જી પાટજી, જે વીરપુરથી નવાગામ જવાનો રસ્તો છે એ ગ્રામ્ય માટે છે ને 400 વોટનો પાવર, કોઈ જાનહાનિ નહીં થઈ। અને વીરપુરને પીજીવીસીએલની બેદરકારી એવી કે આની પહેલા 10 દિવસ પહેલા ખેડૂત માથે તાર પડ્યો હતો 3 ફેસનો, એમાં જાનહાનિ થઈ હતી। એમાં એને પીજીવીસીએલની બેદરકારી, આની માથે કાયદેસર કાર્યવાહી થઈ છે।